નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધા માટે, દરેક માટે ખૂબ જ જરૂરી છે: આપત્તિ વ્યવસ્થાપન. મતલબ કે જ્યારે કોઈ મુશ્કેલી કે આફત આવી પડે ત્યારે આપણે આપણી અને બીજાની સુરક્ષા કેવી રીતે કરી શકીએ. આ એક ખૂબ જ મહત્વનો વિષય છે, તો ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો, જ્યારે કોઈ આફત અચાનક ત્રાટકે છે ત્યારે શું આપણે ખરેખર એનો સામનો કરવા માટે તૈયાર હોઈએ છીએ? શું આપણી પાસે કોઈ યોજના હોય છે? આ એક નાનો સવાલ નથી, કારણ કે આપણી તૈયારી જ નક્કી કરે છે કે નુકસાન કેટલું થશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણે જ્યારે આપત્તિ કહીએ છીએ ત્યારે એનો ખરેખર અર્થ શું થાય છે. તો જુઓ, આપત્તિ એટલે કોઈ સામાન્ય ઘટના નહીં. એ એક એવી અચાનક બનેલી ઘટના છે જે એટલી મોટી હોય છે કે સ્થાનિક લોકો કે સમાજ પોતાની રીતે તેનો સામનો કરી શકતા નથી. એ કુદરતી પણ હોઈ શકે અને માનવસર્જિત પણ. પણ મહત્વની વાત એ છે કે તે જીવન, સંપત્તિ અને પર્યાવરણને એટલું મોટું નુકસાન પહોંચાડે છે કે બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે. હવે સવાલ એ થાય કે આ આપત્તિઓ આવે છે ક્યાંથી? મૂળભૂત રીતે એના બે મુખ્ય પ્રકાર પાડી શકાય છે. તો આપત્તિના જાણે બે ચહેરા છે. એક છે કુદરતી આફત્તિઓ, જે પ્રકૃતિ તરફથી આવે છે, જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડું. આ બધું પૃથ્વીની કુદરતી પ્રક્રિયાઓનો ભાગ છે. અને બીજી તરફ છે માનવસર્જિત આફત્તિઓ, જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો, બેદરકારી અથવા કોઈ ખોટા કામને કારણે થાય છે, જેમ કે કોઈ ફેક્ટરીમાં અકસ્માત થવો કે પછી આગ લાગવી. ચાલો પહેલા કુદરતી આપત્તિનું એક ઉદાહરણ લઈએ: ભૂકંપ. આ એક એવી ઘટના છે જે કોઈપણ ચેતવણી વગર અચાનક આવે છે અને થોડીક જ સેકન્ડોમાં ભારે વિનાશ વેરી શકે છે. ભૂકંપની અસરો ખરેખર ભયાનક હોઈ શકે છે. મકાનો પડી જાય છે, જાનહાનિ થાય છે. પણ કેટલીક સાવચેતીઓ આપણો જીવ બચાવી શકે છે. જેમ કે ભૂકંપ આવે ત્યારે તરત કોઈ મજબૂત ટેબલ કે પલંગ નીચે જતા રહેવું, ક્યારે પણ લિફ્ટનો ઉપયોગ ન કરવો, અને સૌથી અગત્યનું એ સુનિશ્ચિત કરવું કે આપણું મકાન ભૂકંપપ્રૂફ અને મજબૂત હોય. હવે હવામાન સાથે જોડાયેલી બે મોટી આફતોની વાત કરીએ: પૂર અને વાવાઝોડું. આ બંને આપત્તિઓ ઘણીવાર એકબીજા સાથે જોડાયેલી હોય છે અને મોટા વિસ્તારોમાં નુકસાન પહોંચાડી શકે છે. આવી પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. જો પૂરની ચેતવણી હોય તો પહેલો નિયમ છે તરત જ કોઈ ઊંચાણવાળી જગ્યાએ જતા રહો અને ઘરની મેઇન સ્વિચ એટલે કે વીજળી બંધ કરી દો. અને વાવાઝોડા સમયે સૌથી સુરક્ષિત જગ્યા ઘરની અંદર જ છે. બારી બારણા મજબૂત રીતે બંધ રાખો અને બહાર નીકળવાનું ટાળો. સારું, તો આ તો થઈ કુદરતી આફતોની વાત. પણ હવે એ આપત્તિઓ વિશે વાત કરીએ જેના માટે પ્રકૃતિ નહીં પણ આપણે જવાબદાર હોઈએ છીએ. દાખલા તરીકે ઔદ્યોગિક અકસ્માતો. ફેક્ટરીઓમાં થતા અકસ્માતો કે આગ પાછળ મોટા ભાગે ગેસ લીકેજ, શોર્ટ સર્કિટ કે કોઈ વિસ્ફોટ જેવા કારણો હોય છે. આવા સમયે જો શક્ય હોય તો ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરવો અને સૌથી પહેલું કામ ફાયર બ્રિગેડને ફોન કરવાનું છે. ભોપાલ ગેસ દુર્ઘટના એનું સૌથી મોટું અને દુઃખદ ઉદાહરણ છે, જે આપણને શીખવે છે કે આવી ઘટનાઓ કેટલી ગંભીર હોઈ શકે છે. તો આપણે સમસ્યા તો સમજી લીધી, પણ સવાલ એ છે કે એનો ઉકેલ શું? શું આપણે બસ હાથ પર હાથ ધરીને બેસી રહી શકીએ? ના, બિલકુલ નહીં. આનો એક ઉકેલ છે. આટલા બધા જોખમો વચ્ચે આપણે પોતાને અને આપણા સમાજને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ? આનો જવાબ છે એક સુનિયોજિત પ્રક્રિયામાં. અને એ જવાબ છે આપત્તિ વ્યવસ્થાપન. આનો અર્થ માત્ર આફત આવ્યા પછી દોડાદોડ કરવાનો નથી. આ એક આખી પ્રક્રિયા છે જેમાં આયોજન, તૈયારી, પ્રતિસાદ અને ફરીથી પરિસ્થિતિને સામાન્ય બનાવવા જેવા બધા જ પાસાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ ભાર આફત આવે તે પહેલાંની તૈયારી પર મૂકવામાં આવે છે. આ આખી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે તેને મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચવામાં આવી છે. ચાલો એને જોઈએ. તો આ છે એ 4 મુખ્ય તબક્કા. નિવારણ એટલે કે આફતને રોકવાનો પ્રયાસ કરવો. બીજું છે તૈયારી એટલે કે જો આફત આવે તો એનો સામનો કરવા સજ્જ રહેવું. ત્રીજું છે પ્રતિસાદ એટલે કે આફત સમયે તાત્કાલિક મદદ પહોંચાડવી. અને ચોથું છે પુનર્વસન એટલે કે લાંબા ગાળે બધું ફરીથી સામાન્ય બનાવવું. પહેલા 2 તબક્કા તો એવા છે જે આફત આવે એ પહેલાં જ કરવાના હોય છે. નિવારણ એટલે કે જોખમ જ ઓછું કરી દેવું.
જેમ કે નદી કિનારે કે જોખમી જગ્યાએ બાંધકામ ન કરવું. અને તૈયારી એટલે કે જો આફત આવે તો આપણે શું કરીશું એની પ્રેક્ટિસ કરવી, જેમ કે મોક ડ્રિલ, ફર્સ્ટ એડ શીખવું અને એક એમર્જન્સી કિટ હંમેશા તૈયાર રાખવી. અને પછી આવે છે છેલ્લા 2 તબક્કા. પ્રતિસાદ એટલે કે આફત દરમિયાન તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવી, લોકોને સલામત સ્થળે પહોંચાડવા અને ઘાયલોને સારવાર આપવી. અને પુનર્વસન એ ખૂબ લાંબી પ્રક્રિયા છે. એમાં માત્ર તૂટેલા મકાનો ફરી બનાવવાના નથી હોતા, પણ લોકોને આર્થિક અને માનસિક રીતે ફરીથી પોતાના પગ પર ઊભા થવામાં મદદ કરવાની હોય છે. આપણા દેશ ભારતમાં આ કામ કરવા માટે 2 મુખ્ય સંસ્થાઓ છે. NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જે નીતિઓ અને આયોજનનું કામ કરે છે, અને બીજી છે NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જેની બહાદુર ટીમો સીધી ફિલ્ડ પર જઈને લોકોને બચાવવાનું કામ કરે છે. સરસ. તો સરકાર અને સંસ્થાઓ તો પોતાનું કામ કરી રહી છે, પણ આપણે શું કરી શકીએ? કારણ કે આપણી પોતાની તૈયારી પણ એટલી જ કે કદાચ એનાથી પણ વધારે મહત્વની છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અમુક બાબતો ખૂબ જ કામ લાગે છે. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, ગભરાવું નહીં. શાંત મનથી જ સાચો નિર્ણય લઈ શકાય છે. હંમેશા પોતાના શિક્ષકો અને માતાપિતાની સૂચનાઓનું પાલન કરો. અને હા, પ્રાથમિક સારવારની થોડી જાણકારી મેળવવી ક્યારેય નકામી નથી જતી. અને હા, આ 3 નંબર તો દરેકના મગજમાં અને ફોનમાં સેવ હોવા જોઈએ. 108 એમ્બ્યુલન્સ માટે, 101 ફાયર બ્રિગેડ માટે અને 100 પોલીસ માટે. કટોકટીના સમયે આ નંબરો જીવનરેખા સમાન બની શકે છે. ટૂંકમાં વાત એટલી જ છે કે આફત્તિ ક્યારે આવશે એ આપણા હાથમાં નથી, પણ એનો સામનો કેવી રીતે કરવો એ ચોક્કસ આપણા હાથમાં છે. આપણી સજ્જતા અને આપણી સમજદારી જ આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. હંમેશા યાદ રાખજો, આપણી તૈયારી જ આપણી સુરક્ષા છે.